ભુજ રેલવે સ્ટેશન વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। નાના ધંધાર્થીઓના રોજગારો છીનવાયો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર મિત્રો, આશાપુરા ન્યૂઝ। આજે રેલવે સ્ટેશન ઉપર જે દબાણ હટાવવામાં આવી રહ્યું છે, પણ જ્યારે રેલવે સ્ટેશનની બાજુમાં એક નાની ઝૂંપડું ને એનામાં જ નાના માણસો ચાય ને ધંધો કરતા હોય, એ કઈ હિસાબે જોગીએ છે, ત્યારે આપણા સાથે અહીંયાના એ ઓનર છે। આપણું નામ ને પરિચય? મારું નામ રશીદભાઈ સમા છે સાહેબ। હું 20 વર્ષથી મારું છોકરાનું ગુજરાન ચલાવું છું। તો એક સત્તા પક્ષના માણસો જો સત્તામાં બેઠેલા છે, સત્તાની ખોરામાં જો રેલવે ગેટ જો છે આની બાજુમાં તમે જાઓ, વहाँ કને પક્કો બાંધકામ છે ને પાર્કિંગ, રેલવે ગેટને ઉપર પાર્કિંગમાં પણ અડચણરૂપ છે। જો હકીકત મેં તમે પોતે જશો તો તમારે અંદાજ આવી જશે। ને મારી જો કેબિન હતી અહીંયા કને રેકડી હતી, મારે તોડવાનું કાંઈ વાંધો નથી। મારા સાથે જો એક સમુદાય મુસ્લિમ સમાજથી આવું છું, મારા સાથે જો અન્યાય થયો છે, હું આ પત્રકારથી માધ્યમથી એવું કહું છું જે મારે અન્યાય મળે। હું કોર્ટમાં પણ ગયો છું। કોર્ટનો આજે મારી મુદત હતી, તારીખ હતી, તો પણ હું રેલવે પ્રશાસનને ઘણી વખત રજૂઆતો કરી, અપીલ કરી કે સાહેબ એક દિવસ મને આપી દો। આજે કોર્ટનો દિવસ છે, તારીખ છે, પણ મને આ નથી દીધી। ને હું આને પણ રેલવે પ્રશાસનને આ કહું છું કે જો રેલવે ગેટ ઉપર જો મોટા બાંધકામ કરીને બેઠા છે, જો હકીકતમાં જો ટ્રાફિકને બધું સમસ્યા નાળે છે, આને કોઈ પણ સમજી લો નથી દેખાતો રેલવે પ્રશાસનને। ને મારું 2023થી કોર્ટમાં કેસ ચાલુ હતો, તો આજે પણ મારી તારીખ હતી, આ તોડી દીધો। ને આ જો સત્તા પક્ષમાં બેઠેલા છે, આ જો પક્કો બાંધકામ કરીને 2020થી કેસ ચાલે છે, આને ઉપર ખાલી કેસ મુદ્દતો આપે છે, કોઈ પણ સુનવાઈ નથી, આને ઉપર કોઈ પણ નોટિસ નથી। મારા ઉપર તો બે વખત ગંદકીના કેસ કર્યા છે રેલવે RPF દ્વારા। ને આ માણસ જો છે, જો માથાભારી માણસ છે, આને ઉપર કોઈ પણ દબાણ નથી। ને હું એટલે પ્રશાસનને આ કહેવા માગું છું કે ગરીબ માણસને રૂજી દેવા, ગરીબ માણસોને રૂજી છીનવા માગો છો, આ યોગ્ય નથી। હું હાઈકોર્ટમાં જઈશ, મારું કોર્ટમાં કેસ ચાલતો હતો, પણ હું સોમવારથી હાઈકોર્ટનો પણ દરવાજો ખટખટાઈશ। મારી કેબિન ગઈ તો કાંઈ વાંધો નથી, પણ જો સામેવાળા વ્યક્તિ છે આની પણ જાય। મારી આ પ્રશાસન છે, મારી અપીલ છે, નમ્ર અપીલ છે, બસ। એ રીતે લોકોમાં પણ એક આક્રોશ છે ને અહીંયાના શહેરી ફેરિયાના લોકો પણ અહીંયા હાજર છે, ત્યારે વાત કરશો તો જે ઘણા બધા લોકો આજે અહીંયા ભેગા થઈ ગયા છે। મારું નામ મોહમ્મદ લાખા છે, નેશનલ હોકર ફેડરેશન ગુજરાતનો જનરલ સેક્રેટરી છું। ભુજ રેલવે સ્ટેશન અને ભુજ રેલવે પ્રશાસન, પોલીસ જે RPF છે એમની અને રેલવેના અધિકારીઓ દ્વારા એકમાત્ર મુસ્લિમ શ્રમજીવી ગરીબ વર્ગના વ્યક્તિનો દબાણ જે છે એ ચાની લારી એકમાત્ર હટાવવામાં આવી છે। જ્યારે કે રેલવેની જમીન ઉપર અનેક પ્રકારના દબાણો સત્તાધારી પક્ષના લોકો દ્વારા કરવામાં આવેલા છે, અને એ લોકો એમના નાક ઉપર બેઠા છે, એમની નાક સામે બેઠા છે, તે છતાં પણ એમના પ્રત્યે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરીને રેલવે પ્રશાસને એકમાત્ર ગરીબ શ્રમજીવી મુસ્લિમ વર્ગની ચાની લારી જે છે અને છાપરું જે છે એ તોડી અને દબાણ હટાવવાના જે પ્રયત્નો કર્યા છે એ તદ્દન ગેરવ્યાજબી છે, અને કોઈ વ્યક્તિને રોજગારથી વંચિત કરવાનો આ એકમાત્ર લક્ષ્ય જે છે એ ભુજ રેલવે સ્ટાફે કર્યો છે, જે અમાનવીય કૃત્ય છે। આખા રાજ્યમાં વર્તમાન સરકાર માત્ર ને માત્ર ગરીબ શ્રમજીવી મુસ્લિમ, દલિત, ST, SC, OBC અને આદિવાસીઓને હેરાન કરવાનો એકમાત્ર મનસૂબો બનાવી ચૂકી છે। અને એકમાત્ર આજે જે ગુજરાત સરકાર છે એ ગુજરાતના શોષિતો, વંચિતો, મજૂરો, શ્રમજીવીઓ, ગરીબ લોકોને હેરાન કરવાના પ્રયત્નો આપ જોઈ રહ્યા છો કે આખા ગુજરાતમાં થઈ રહ્યા છે। એ પ્રમાણે રેલવે પ્રશાસન પણ આમાં સામેલ થયું છે, અને એમણે પણ આજે જે છે એ ગુજરાતની અંદર ભુજ શહેરમાં એક ગરીબ શ્રમજીવી મુસ્લિમ વર્ગના વ્યક્તિને એના ધંધા રોજગારથી વંચિત કર્યા છે। પ્રશાસન જે સ્થાનિક પ્રશાસન છે એને વિશ્વાસમાં લેવો જોઈએ। રેલવે પોતાની જમીન ઉપર દબાણ હટાવી શકે છે, પરંતુ આટલા વર્ષોથી દબાણ જ્યારે થઈ રહ્યું છે રેલવે ઉપર, તો રેલવે પાસે આટલો સ્ટાફ છે, આજે જો લાવી શકતા હોય તો એ દબાણો થતા હતા ત્યારે રેલવેનો પ્રશાસન ક્યાં હતો, અને એમણે આ દબાણો શા માટે થવા દીધા? એટલે ક્યાંક ઉપરની આવક બંધ થઈ હોય પ્રશાસનની, અને એના કારણે એમણે કદાચ આ રીતનું કાર્ય કર્યું હોય તો પણ કહેવાય નહીં। એક લોકોમાં એક ચર્ચાનો એક વિષય બની ગયો છે। આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ, કરણ વાઘેલા।